મંચસ્થ આપણા તમામ આગેવાનો, સમગ્ર ગુજરાતના ખેડૂતોની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, એના માટે લડવાના સંકલ્પ સાથે નવા વર્ષમાં આવેલા આપ સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, મારી વાતની શરૂઆત કરું એ પહેલા થોડા દિવસ પહેલા હળદર ગામે જે રીતે એક પૂર્વ નિયોજિત રીતે તોફાન કરવામાં આવ્યો, તોફાન કરવા વાળા બહારના હતા, પથ્થરો પણ બહારના હતા, પણ જે માર મારવામાં આવ્યો છે, જે ગામના ખેડૂતો પર, ગામના સામાન્ય લોકો પર, મહિલાઓ પર, દીકરાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં વખોડીએ છે. અને સાથે સાથે હળદર ગામના જે પણ લોકો પર ખોટો કેસ કરી અને આજે જેલમાં પૂરવામાં આવ્યા છે, એવા તમામ લોકોને જેલમાંથી છોડાવવા માટે જે પણ કાયદાકીય લડત લડવી પડે, જે પણ મદદ કરવી પડે, જે પણ લીગલ ટીમની જરૂર પડે, એ તમામ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે મદદ કરશે એની ખાતરી પણ આપું. અહીંયા વોટ્સએપમાં હમણાં સોશિયલ મીડિયામાં એક મેસેજ આવ્યો કે ઇન્દ્ર એટલે ભગવાન ઇન્દ્ર, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ત્રણેય ભેગા થઈને ખેડૂતોની પથારી ફેરવી દીધી. ઉપરવાળા તો રૂઠે, કદાચ આપણાથી કઈ ભૂલ થઈ હોય, નારાજ થયા હોય તો ભગવાન રૂઠે, પણ જે લોકોને આપણે મત આપીને સત્તા પર બેસાડ્યા છે, આ દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે મતનો અધિકાર આપ્યો કે દરેક વ્યક્તિને એક મત, અને મતની કિંમત ક્યારે આંકી ના શકાય. દેશનો વડાપ્રધાન હોય એના મતની પણ એક કિંમત, અને કોઈ બોટાદનો સામાન્ય ખેડૂત હોય એના મતની પણ એક કિંમત. અને આ લોકોના મતથી જે સરકાર બને છે, એ ગાંધીનગરની સરકાર હોય કે દેશની સરકાર હોય, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા છે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બન્યા છે, એ કોઈ ડાયરેક્ટ ઉપરથી આવેલા નથી, પણ લોકોએ મત આપ્યો એટલા માટે બન્યા છે. અને જેના મતથી સત્તા પર બેઠા હોય અને જ્યારે તકલીફ આવે ત્યારે એ જ પ્રજાને, એ જ જનતાને, એ જ મતદારોને ભૂલી જાય, તો બંધારણે આપણને મતનો અધિકાર દર 5 વર્ષે ઉપયોગ કરવાની સત્તા આપી છે, તાકાત આપી છે. જ્યારે જ્યારે સત્તા પર બેઠેલા લોકો અભિમાનમાં આવી જાય, સત્તાના મદમાં આવે અને સામાન્ય લોકોને ભૂલી જાય, તો જનતાને એટલી તાકાત મળેલી છે કે આવનારી ચૂંટણી આવે ત્યારે ગમે તેવો ચમરબંધી હોય તો એને ઘર ભેગો કરતા પણ આ જનતાને આવડે છે. અને આ ગુજરાતની જનતા 2027માં કરી પણ બતાવવાની છે. મારે તમને પૂછવું છે કે કોઈ ડોક્ટર હોય, એના દીકરાને પૂછીએ કે તારે ડોક્ટર બનવું છે, હા પાડે કે ના પાડે? હા પાડે ને. કોઈ કલેક્ટર હોય, કોઈ પોલીસ વાળો હોય, કોઈ ફેક્ટરી વાળો હોય, કોઈ વેપારી હોય કે કોઈ સારી નોકરી વાળો હોય, એના છોકરાને પૂછો કે તારે કલેક્ટર થવું છે, વેપારી થવું છે, સારી નોકરી જોઈએ છે, ફેક્ટરી ખોલવી છે, તો બધા જ હા પાડશે. પણ આજે કોઈ ખેડૂતના દીકરાને પૂછો કે તારે આવનારા સમયમાં ખેતી કરવી છે, તો હા પાડશે કે ના પાડશે? એક સમય એવો હતો કે ખેડૂતને જગતનો તાજ કહેતા હતા, આખી દુનિયાનું પેટ ભરે છે એમ કરીને એને સન્માન આપતા હતા. આજે સમય એવો છે
કે ખેડૂતનો દીકરો ખેતી કરવા માંગતો નથી. અહીંયા વાત થઈ કે જે કોંગ્રેસની સરકારોએ જે ખેત મજૂર હતા, ગણોતિયા હતા, એને ખેડિયાની જમીનનો કાયદો લાવીને સાતબાની નકલમાં નામ લખાયું હોય તો કોંગ્રેસની સરકારે લખાયું. આજે આ સરકારે એ સાતબાની નકલમાંથી નામ તો કાઢી નખાયા, પણ જેનું સાતબાની નકલમાં નામ છે એ પણ ક્યાંક બેંકમાં નીચે બોજો બોલતો હશે, ક્યાંક કોકને ત્યાં ઉછીના પૈસા બોલતા હશે. એવી સ્થિતિમાં લાવી દીધા છે. મારે તમને પૂછવું છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો તો. બધાય કહો છો, પણ હાથ ટેક્સ ભરતા હોય એટલા લોકો હાથ ઊંચો કરો. કોંગ્રેસની સરકાર હતી દિલ્હીમાં, જયારે 2008માં ખેડૂતોના 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા, ત્યારે કેટલાક પૈસા વાળા લોકો, કેટલાક વેપારીઓ એમ કહેતા હતા કે ટેક્સ અમે ભરીએ છીએ, અને આ કોંગ્રેસની સરકાર આ ખેડૂતો પાછળ, ગરીબો પાછળ આ પૈસા લૂંટાવી દે છે. આજે ઉલટું છે. ટેક્સ ખેડૂતો વધારેમાં વધારે ભરે છે. આ દેશના સામાન્ય લોકો ટેક્સ ભરે છે. સવારમાં ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી આપણે જેટલી પણ વસ્તુ વાપરીએ છીએ, બજારમાંથી લાવીએ છીએ, એ તમામ પર જીએસટી ના પૈસા આપણે ચૂકવીએ છીએ. ચૂકવીએ છે કે નહીં? તમારા પરસેવાના ટેક્સના પૈસાથી આ રાજ્યના મુખ્યમંત્રીનો પગાર થાય છે. દેશના વડાપ્રધાન જે પ્લેનમાં ઉડે છે, જાહેરાતો છાપે છે, જે ભાષણો કરે છે ને ઉત્સવો ને તાઇફા કરે છે, એનો તમામ ખર્ચ આપણા ટેક્સના પરસેવાના પૈસામાંથી પડે છે. જો ટેક્સ હવે આપણે લોકો વધારે ભરતા હોય, આ ગુજરાત ને દેશનો ખેડૂત, સામાન્ય માણસ ટેક્સ ભરતો હોય, પણ આ સરકાર હવે આપણને કઈ આપે છે ખરી? જે આપે છે પેલા ઉદ્યોગપતિઓને આપે. હમણાં કહેતા હતા કે ડબલ કરીશું, ડબલ કરીશું, પણ એને એવું ચોખવટ નહીં કરી હોય કે ડબલ ખર્ચો કરી દે છે, ડબલ ધોકા મારીશું એમ. એટલે બધી જ રીતે જયારે સરકાર આપણી વિરુદ્ધની હોય, હમણાં તુષારભાઈ પરિપત્ર વાંચતા હતા, ગાંધીનગરમાં સરકાર કોની છે? ભાજપની છે. દિલ્હીમાં સરકાર કોની છે? જિલ્લામાં સરકાર કોની છે? અને આ તમારી એપીએમસી માં સત્તા કોની છે? તો પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ એક જ પક્ષના લોકો હોય, તો પરિપત્ર કઈ મહેસાણામાં થયો હોય, બોટાદમાં ના થયો હોય એવું તો હોય નહીં. તો પરિપત્ર કરવા વાળા લોકો પણ એ જ છે, અને પરિપત્રનો અમલ નહીં કરીને લૂંટવા વાળા પણ એ જ છે. મારે અભિનંદન આપવા છે પ્રતાપસિંહ ને બીજા મિત્રોને કે આ કડદા સામે સૌથી પહેલો જો અવાજ કોઈ ઉઠાયો હોય તો આ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને અહીંના ખેડૂતોએ ઉઠાયો હતો. બહારના લોકો તો આયા, ભાષણો કરવા આયા, ઉશ્કેરવા આયા, અને ઉશ્કેરીને ભાષણો કરીને પેલા વિડીયો ને મીડિયામાં આવીને પાછા ભાગી ગયા. મારી આપ સૌને વિનંતી છે, ગઈકાલે જ અમે મુકુલજી ને બધા જ લોકો રાજકોટમાં હતા, પત્રકાર પરિષદ ભરીને કીધું છે કે જયારે ઉપરવાળો રૂઠ્યો હોય, કમોસમી વરસાદ થયો હોય, આ માવઠાના કારણે આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. ઉભો તૈયાર પાક આજે પાણીમાં તણાઈ ગયો, સંપૂર્ણ રીતે નાશ થઈ ગયો. આખા વર્ષની મહેનત આજે પાણીમાં ગઈ છે. ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરાવો અને કોઈ વળતર નહીં પણ સ્પેશિયલ પેકેજ જોઈએ, જેના ખેતરમાં જેટલું નુકસાન થયું છે એટલા પૈસા સામે જોઈએ, એની માંગણી પણ કરીએ છીએ. સાથે સાથે આ ખેતી કરવા માટે બેંકોમાંથી લોન લીધી છે,
આ પરિસ્થિતિમાં હવે હપ્તો ભરવાના પણ પૈસા રહ્યા નથી, ત્યારે એવા સંજોગોમાં માગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં જે પણ ખેડૂતોએ આ વર્ષની લોન લીધી છે એ સંપૂર્ણ લોન માફ થવી જોઈએ, એ આજે માગણી કરીએ છીએ. સાથે સાથે અહીંયા વાત થઈ, પૂજાભાઈ ઓડિયો સંભળાયો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કરોડો રૂપિયા આપણે પ્રીમિયમ ભરતા હતા, એની સામે વીમો તો નહોતો મળતો, પણ પેલી ખાનગી કંપનીઓ કરોડો રૂપિયા લઈ જતી હતી. અને આ સરકારે છેલ્લા 6 વર્ષથી આ યોજના બંધ કરી. અમે બધા જ લોકો વારંવાર વિધાનસભામાં લડ્યા છે, વારંવાર એના માટે માગણી કરી છે કે રાજ્ય સરકાર એના પોતાના બજેટમાંથી પાક વીમા યોજના ચાલુ કરે, જેથી કરીને ગમે ત્યારે વરસાદ પડ્યો, કોઈ કુદરતી આફત આવી, વાવાઝોડું આવ્યું, કંઈ પણ થયું અને ખેડૂતોને નુકસાન થાય ત્યારે બિચારો બાપડો થઈને આજીજી ના કરવી પડે, વળતર માટે સહાય માટે આંદોલન કે વિરોધ ના કરવો પડે. પણ રાજ્ય સરકારની પાક વીમા યોજના હોય તો આ ગુજરાતનો ખેડૂત એને જરૂરી પ્રીમિયમ આપશે, પણ જરૂર પડે ત્યારે એને વીમો મળવો જોઈએ. એટલે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક ગુજરાતમાં પાક વીમા યોજનાની શરૂઆત કરવામાં આવે. ખોટી જમીન માપણીઓ થઈ છે, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થયા છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે એ પણ માગણી કરીએ છીએ કે આ ખોટી જમીન માપણીને તાત્કાલિક રદ કરવામાં આવે. એ લાલજીભાઈ વાત કરી કે યાત્રા કાઢવી છે, ગામે ગામ જાગૃતિ લાવી છે, ગામે ગામ જે આક્રોશ છે એને વાચા આપવી છે, બધા ભેગા મળીને લડવું છે, જાતિ નાતિ ધર્મ બધું જ ભૂલી અને ખેડૂત બનીને લડવું છે. જે ઇન્દ્રનીલભાઈ આખી ટીમે પ્રયત્ન કર્યો કે કોઈ નાત જાત વર્ગનો ભેદભાવ નહીં, પણ ભેગા થઈને ખેડૂત બનીને લડીએ, ખેડૂત માટે લડીએ, આવનારા ભવિષ્યને બચાવીએ. તો આપણે આ માગણીઓ કરીએ છીએ, સંમેલન કરીએ છીએ, વિરોધ કરીએ છીએ, તો કેટલા દાડાનો સમય આલો, કેટલા દાડાનો સમય આલો છો? કે ભાષણ સાંભળીને ઘેર જવું છે? લડવું છે. લડવું હોય તો એને તબક્કાવાર બધું તૈયારીઓ કરવી પડે. અને વર્ષો સુધી લડવું છે કે થોડા દાડા નિકાલ લાવો છે? નિકાલ નો થાય અત્યારે તો હજુ આવતા વાર છે, પણ 26મી ચૂંટણીઓ આવવાની છે. આવવાની છે કે નહીં? ભાઈએ કીધું કે નેપાળ વારી કરો, નેપાળ વારી પણ થાય. જો આ સત્તામાં બેઠેલા લોકો નહીં સમજે, લોકોની વાત નહીં સાંભળે, લોકોની તકલીફો નહીં સમજે, લોકોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે, ચારે બાજુ જે લૂંટ ચલાવી છે બંધ નહીં કરે, આપણા ટેક્સના પરસેવાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર કરે છે બંધ નહીં કરે, તો નેપાળ વારી ગુજરાતમાં થતા કે દેશમાં થતા વાર નહીં લાગે. કારણ કે વડીલો બેઠા છે, એમની તો કદાચ સહન શક્તિ વધારે છે, આપણી છે. અને ક્યાં સુધી સહન કરવું? હવે તો આટલે આવી ગયા છે કે નહીં? અને એમનો પણ પાપનો ગળો હવે ભરાઈ ગયો છે. હવે અકરાઈને જો લોકો કાંકરી મારશે તો 2027 તો દૂરની વાત છે, હમણાં 26માં તાલુકા જિલ્લા પંચાયત ને નગરપાલિકામાં પણ સુપડા સાફ થઈ જવાના છે. મારે તમને વિનંતી છે કે આપણે સરકાર પાસે માગણી મૂકીએ છીએ, આવનારા દિવસોમાં કોંગ્રેસના તમામ કાર્યકરો તાલુકે તાલુકે માગણી મૂકવાના છે, જિલ્લે જિલ્લે માગણી મૂકવાના છે, યાત્રા કાઢીને ગામે ગામ જાગૃતિ લાવવાના છે. આપણે 15 દાડા મહિનો નહીં, એમને 2 મહિના આલવા છે. કે નવેમ્બર મહિનો આપ્યો, ડિસેમ્બર મહિનો આપ્યો, ત્યાં સુધી આનું સોલ્યુશન કરો. નહીં તો જાન્યુઆરી મહિનામાં નવા વર્ષનું જે કેલેન્ડર બદલાયું છે
એ કેલેન્ડરમાં સત્તા બદલવા માટે આખા ગુજરાતના ખેડૂતોને લઈને ગાંધીનગર આવીશું. આખા ગુજરાતના એક એક ગામમાંથી એક એક ઘરમાંથી જે પણ લોકો ખેડૂતોની વાતને સમર્થન આપે છે, જેના પેટમાં ખેડૂતોએ ઉત્પન્ન કરેલું એક અન્નનો દાણો પણ છે, એવા તમામ લોકોને આહવાન કરીને ગાંધીનગરમાં લઈ આવીશું અને નેપાળ વાળી તો કરતા કરીશું, પણ ગાદી 100% છોડાઈ દઈશું. આ લડાઈમાં કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે છે. હંમેશા કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈ મુદ્દે રાજકારણ કરવાને બદલે, કોઈ ભાષણો કે પબ્લિસિટી કરવાને બદલે, પોતાની વાહવાહી માટે કોઈનો ભોગ લેવાને બદલે લાંબા ગાળાના આયોજન સાથે લડવું છે અને પરિણામલક્ષી લડત લડવી છે. ત્યારે સૌ સાથે મળીને આ લડત લડીએ એ વાત સાથે ઇન્દ્રનીલભાઈ ને બધા જ વસરામભાઈ, આખી હિંમતભાઈ થી માંડીને રમેશભાઈ, શીલુ, રમેશભાઈ, મેન ને બધી જ આખી ટીમને અભિનંદન આપું છું કે આખા ગુજરાતમાં એક નવી લડાઈ લડવા માટેની દિશા અને સંદેશ આપ સૌએ આપ્યો છે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. આભાર પ્રમુખ સાહેબ. આપણે બધાને એક વિનંતી, બધાએ જમીન જવાનું છે શાંતિથી, કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર. હવે આભાર વિધિ માટે હું રમેશભાઈ